આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025ના આજની તારીખ 28 ફેબ્રુઆરી 2025ના મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેમની લાસ્ટ તારીખ 12 માર્ચ 2025 રાત્રિના 12 વાગ્યા સુધી. જે પેરેન્ટ્સ પોતાના બાળકનું આરટીના અંડરમાં આ વર્ષે ફોર્મ ભરવા ઈચ્છે છે તેમના અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. આજે આ વિડીયોમાં આપના વિસ્તારમાં કઈ સ્કૂલ નજીક આવેલ છે તે કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે મિત્રો અમારી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી લેશો. તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં હોમ પેજમાં શાળાની યાદી ઓપ્શન આપેલ છે. શાળાની યાદી ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આપ જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લો અહીં સિલેક્ટ કરવાનો છે. સપોઝ હું જામનગર કોર્પોરેશન સિટી સિલેક્ટ કરું છું. ત્યારબાદ અહીં જામનગર, ત્યારબાદ અહીં વોર્ડ નંબર અલગ અલગ આપેલ છે. તેમાં વોર્ડ નંબર સપોઝ 15 લઈએ, સર્ચ કરીએ તો અહીં જામનગરમાં અહીં વોર્ડ નંબર 15માં કઈ કઈ સ્કૂલ આવેલ છે તેનું લિસ્ટ અહીં આવી જશે. અહીં આપને જે વોર્ડ એપ્લિકેબલ થતો હોય તે વોર્ડ અહીં સિલેક્ટ કરી સર્ચ કરશો એટલે અહીં જે તે વોર્ડની સ્કૂલ જે એપ્લિકેબલ થતી હશે, લાગુ પડતી હશે તે અહીં બતાવશે આપના વિસ્તારની નજીકની. તો અહીં આપ ચેક કરી આસાનીથી સ્કૂલની પસંદગી કરી શકો છો, નક્કી કરી શકો છો. સપોઝ અહીં અમદાવાદ કોર્પોરેશન સિટી લઈ લો. અમદાવાદ કોર્પોરેશન સિટી લઈ અહીં એએમસી સિલેક્ટ કરું. ત્યારબાદ અહીં વોર્ડ આવી જશે. અહીં વોર્ડ અલગ અલગ બતાવે છે. સપોઝ અહીં અમદાવાદ વોર્ડ નંબર 14 લઉં, અહીં સર્ચ કરીશ એટલે અહીં અમદાવાદના વોર્ડ નંબર 14માં જે કંઈ સ્કૂલ આવેલ હશે તેનું લિસ્ટ અહીં આવી જશે. અહીં નીચે વધારાના સ્કૂલ આવે છે, પેજ 2, 3, 4. તો અહીં પેજ 2 પર ક્લિક કરશો એટલે અહીં બીજા પેજ ઉપર સ્કૂલ બતાવશે. તો અહીં આપ જે જિલ્લામાં રહેતા હોય, ઇન શોર્ટ આપ જે જિલ્લામાં રહેતા હોય તે અહીં લેફ્ટ સાઈડથી જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીં બ્લોક સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ વોર્ડ નંબર, આપ જે વોર્ડમાં રહેતા હોય તે અહીં વોર્ડ નંબર સિલેક્ટ કરવાનો છે અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીં સ્કૂલના લિસ્ટ આવી જશે. આપના નજીકના વિસ્તારમાં કઈ સ્કૂલ લાગુ પડે છે આરટીના અંડરમાં તે અહીં આપ આસાનીથી આપના મોબાઈલ, ડેસ્કટોપ, લેપટોપમાં ઘેર બેઠા જાતે ચેક કરી શકો છો મિત્રો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની માહિતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશનની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.